અને હવે વાત કરીશું દર્દમાં દેવભૂમિની અને ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કેટલું મોટું નુકસાન હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી થયું છે, કારણ કે સતત અહીં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે। ત્યારે મંડીમાં ભૂસ્ખલનથી 3 જેટલા નેશનલ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે। 3 જેટલા નેશનલ હાઈવે બંધ છે। આ સિવાયના પણ અનેક રસ્તાઓ છે પ્રભાવિત થયા છે। સતત અહીં ભૂસ્ખલન થઈ રહ્યું છે। પંડોહ ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, કારણ કે ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે અને એના જ કારણે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી રહી છે। બિયાસ નદીમાં પાણી છોડાતા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને નીચાણવાળા જે વિસ્તારો છે, જે નદી કાંઠે રહેતા ગામના લોકો છે, એમને પણ સાવચેત રહેવા માટે જણાવાયું છે। કેચીમોડ મૂન હોટલ ડ્યોડ પાસે ભૂસ્ખલન સર્જાયું છે। અત્યાર સુધી અનેક ભૂસ્ખલનની ઘટનાઓ આ વરસાદી આફત દરમિયાન જોવા મળી છે। ભારે વરસાદથી મંડીમાં 170 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। હિમાચલ પ્રદેશમાં સૌથી વધારે પ્રભાવિત થયું હોય તો એ જિલ્લો મંડી છે। મંડીમાં ભારે વરસાદ વરસ્યો છે। ચંદીગઢ મનાલી હાઈવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન સર્જાયું છે, એટલે ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ પણ અત્યારે બંધ થયા છે। ક્યાંક પ્રવાસીઓ પણ અટવાયા છે। માજરામાં ચક્કી નદી પર પુલનો એપ્રોચ તૂટી પડ્યો છે। પુલનો એપ્રોચ તૂટી પડવાને કારણે વાહન વ્યવહારને અસર થઈ છે। જલ્દી સમારકામની પણ માંગ ઉઠી છે। એપ્રોચ તૂટ્યો છે એ સમયે ટ્રેન ત્યાંથી પસાર થતી હતી, જોકે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ કોઈ મોટું નુકસાન થઈ શકતું હતું। 90 જેટલી રેલગાડીઓની અવર જવર પર મોટું સંકટ તોડાયું હોત, પરંતુ હવે જ્યારે સ્થિતિ ટળી છે, પણ આ બધી જ ઘટનાઓ અત્યારે હિમાચલ પ્રદેશમાં આફતના સ્વરૂપે જોવા મળી રહી છે। પઠાણકોટ જાલંધર રેલવે ટ્રેક પર સેવાને અસર પહોંચી છે। પુલ તૂટ્યો છે, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે, પ્રભાવિત થયું છે। કુલ્લુ મંડી રાજગઢ ક્ષેત્રમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે, એટલે કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 1 અઠવાડિયાથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી હિમાચલમાં અત્યાર સુધી 470 રોડ છે એ બંધ હાલતમાં છે, જેમાં 3 નેશનલ હાઈવેનો પણ સમાવેશ થાય છે। 1199 વીજ ટ્રાન્સફોર્મર વરસાદને કારણે બંધ થયા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક વીજળીને પણ અસર પહોંચી છે। લોકોએ અંધારામાં રહેવાનો વારો આવ્યો છે। હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને એના જ કારણે 8 જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવે સૌથી વધારે વરસાદ અત્યાર સુધી ક્યાં વરસ્યો છે એની પણ વાત કરીશું કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જે ઉત્તર ભારતના રાજ્યો છે, ત્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। આ તરફ નાગાલેન્ડ, મિઝોરમમાં પણ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં પણ આ જ પ્રકારે મેઘમહેર જોવા મળી રહી છે, પરંતુ ઉત્તર ભારતના આ 2 રાજ્યો છે કે જ્યાં આફત બનીને વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં। આંધ્રપ્રદેશ, કેરળ અને ગોવા દક્ષિણના રાજ્યોમાં પણ અત્યારે વરસાદી માહોલ જામેલો છે, એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અત્યારે ચોમાસું સક્રિય થયું છે અને અત્યારે સતત આ વરસાદનો બીજો રાઉન્ડ પણ ત્યાં ચાલુ છે અને સતત ભારે વરસાદની વચ્ચે ક્યાંક નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિઝોરમ અને નાગાલેન્ડ આ બંને રાજ્યોમાં પણ અત્યારે વરસાદ ચાલુ છે। વરસાદને કારણે ક્યાંક લોકો માટે આ રાહત લઈને આવ્યા છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં જેમ આપણે અગાઉ વાત કરી, ગ્રાફિક્સના માધ્યમથી સમજ્યા કે આફત બની રહ્યો છે। ગોવા, કેરળ અને આંધ્રપ્રદેશ દક્ષિણના રાજ્યો છે, ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે ઓવરઓલ દેશના આ રાજ્યો છે કે જ્યાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે।